હાલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં પાઇન સ્ટ્રો ગેમિંગમાં। તો આપણે આના પહેલાંના વિડીયોમાં એક આયરન શોધવા ગયા હતા, એક ફાર્મ બનાવ્યું હતું, અને આજે આપણે આજના વિડીયોમાં આપણે એક વિલેજ શોધવાનું છે। તો ચાલો પહેલાં આપણે અહીંથી આપણે આપણી વસ્તુ લઈ લેવી। પહેલાં તો ફર્નેસ લઈ લઈશું, પછી ક્રાફ્ટિંગ ટેબલ લઈ જ લઈશું। વુડ ના બનાવવા જોઈએ એટલા માટે મિત્રો, અને બેડે સાથે લઈ લઈશું। તો ચાલો મિત્રો આપણે હવે જઈએ। તો આપણે જે ફાર્મ બનાવ્યું તે મેં ફરથી એમાં બધું સીડ બીડ લાવીને એ ઉગાડી દીધું હતું। તો ચાલો મિત્રો આપણે તેની ખેતી કરી નાખીએ। તો હું તમને આ ખેતી કરીને 2 જ મિનિટમાં મળીશ મિત્રો। તો મિત્રો આપણે ખેતી કરી નાખી છે। હવે આમાં ઉગાડવું નહીં જોઈએ, કારણ કે હવે આપણે વિલેજ ગોતવા જવાનું છે, એટલે વિલેજમાં જ રહીશું, એટલે અહીંયા કાંઈ જરૂર નથી, એટલે આપણે ઉગાડશું પણ નહીં। હવે આ બધું આપણે કલેક્ટ કરીને ડાયરેક્ટ વિલેજ ગોતવા જઈશું। તો મિત્રો આપણે ખેતી કરી લીધી છે, તેના સીડ આપણે હવે આ નદીમાં તેને વહેવી દઈશું, આપણે એની કાંઈ જરૂર નથી। તો ચાલો મિત્રો આપણે પહેલાં આઈનપાથી જઈશું, કારણ કે આઈનપા આપણને આયરને મળ્યા હતા, કોલે મળ્યા હતા। આઈનપા આપણો લક થોડોક વધુ છે, તો આપણે આઈનપા જઈશું। ચાલો ને ચાલો જઈએ વિલેજ ગોતવા, વિલેજ ગોતવા, વિલેજ ગોતવા। ए विलेज दादा, हम आ रहे हैं तुम्हारे पास, तुम हमारा कुछ भी नहीं बिगाड़ सकते। हम वहाँ આપણે મિત્રો ત્યાં જઈને પહેલાં તો એકનું ખૂન કરવાનું છે, આયરન ગોલમ। આયરન ગોલમને મારીશું મિત્રો। આપણે આ પાણી છે, તો પહેલાં તો આપણે એક બોટ બનાવવી જોઈશે। આપણી પાસે વુડ તો પડ્યા જ છે, ફર્નિચરની જગ્યાએ ક્રાફ્ટિંગ ટેબલ લઈ લઈશું, અને ક્રાફ્ટિંગ ટેબલમાં એક આપણે સ્ટીમ્બર બનાવી નાખશું। સ્ટીમ્બર બ્રો, અરે મેં ઊંધું કર્યું શું? અલે આ બ્રચ છે, બચ બ્રચ બ્રાચ, આપણે ઓખના પ્લેંક તોડતા આવી। તો આપણે બોટનો બધો સામાન લઈ લીધો છે, તો ચાલો આપણે એક બોટ બનાવી લઈએ। બોટ બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો। તો આપણે પેલા વુડની પીક ક્રાફ્ટિંગ કરી લઈશું। બોટને પ્લેસ કરીશું અને આ બોટમાં જઈશું મિત્રો। ઓય ઓય, એટલે આ તો વુડન ખટોલું છે ભાઈ। મિત્રો આપણને બોટ નથી ભાવતી, એટલે ચાલીને જ જવું પડશે લાગે છે એવું, પણ આ આગળના કિનારો જરીક જ નજીક છે, એટલે જ્યાં જ વ્યા જઈશું। તો મિત્રો આપણે કિનારે આવી ગયા છીએ, તો આપણે હવે બોટમાંથી ઉતરી જઈશું અને બોટ પાછી લઈ લઈશું। તો આપણે બોટ લઈ લીધી છે મિત્રો, તો આપણે હવે આગળ જઈશું। એ મારા મલકના મેના રાણી, તમે ધીમા ધીમા લો ને। એ કાચવા હે તો કચવા, એ કાચબા મને કહી દે વિલેજ ક્યાં છે? એ કાચવા, હું તને એક ખાવાનું આપીશ, જલ્દીથી કે નક તારું ખૂન કરી નાખીશ, બોલી જા। મિત્રો આ કાંઈ નહીં કહેતો, આપણે જ ગોતવું પડશે, કાંઈ વાંધો નહીં, આપણે ગોતી લઈશું। જાત મહેનત જિંદાબાદ। તો ચાલો મિત્રો આપણે હવે વિલેજ ગોતીને જ મળીશું, ખાવાનું ખાવું પડશે। તો ચાલો મિત્રો હવે આપણે વિલેજ ગોતીને મળીએ। તો મિત્રો આપણે હાલ્યા જઈએ છીએ, પણ હજી કેટલું હાલ્યા, પણ વિલેજ તો કાંઈ મળતું છે નહીં, મળવાનું નામ લેતું નથી। કેટલાય તળાવ, પુલ, કેટલાય બાયોમ ફરી લીધું। આપણા માટે તે જગ્યા લખી તો હતી મિત્રો, પણ કોલ અને આયરન માટે જ તે, મને નથી લાગતું આપણને વિલેજ મળે।
હવે મેં આશા મૂકી દીધી મિત્રો, પણ તોય આપણે પરિશ્રમ કરીશું. આને વિલેજ મળી ગયું છે મિત્રો. હા મળી તો ગયું. મારા પગના તળિયા ઘસાઈ ગયા ત્યારેથી જ મળ્યું. 64 બ્રેડમાંથી 25 બ્રેડ થઈ ગયા મિત્રો. કેટલું ખાધું. તો મિત્રો આપણે તો પહેલાં વિલેજને લૂંટી લઈશું. શરૂઆતમાં કાંઈ મળ્યું નથી. આપણે રિસ્પોન્સ પોઈન્ટ અહીંયા દઈ દઈશું, એટલે અહીંયા મેળવી તો અહીંયા દેવી. બીજું ઘર લૂંટીશું. આમાં કાંઈ નથી મિત્રો, વાંધો નહીં, આપણે આગળ જઈશું. આ ઘરમાં ચેસ્ટ હોય ને હોય જ તે. એક આપણે આયરન ગોળમને કીધું હતું ને એકનું ખૂન કરવાનું છે, એનું ખૂન પણ કરીશું આપણે. પોટેટોની આપણે કાંઈ જરૂર નથી, આપણી પાસે બ્રેડ તો છે. હવે આપણે એક તો આપણે આયરન ગોલમ અને મળી ગયો છે. તો પહેલાં આપણે સ્ટોનની એક્સ અને સોડને એવું બનાવી નાખશું, એટલે જેથી આપણે છે ને આયરન ગોલમને મારી શકીએ. તો થોડાક અહીંથી સ્ટોન તોડી લેવી. સ્ટોન તો મળી ગયા મિત્રો, કાંઈ વાંધો નહીં. આપણે ક્રાફ્ટિંગ ટેબલને મૂકીશું. તેમાંથી આપણે પહેલાં તો હોય ગધા હે તો ગધા. પહેલાં તો મિત્રો આપણે એક સ્ટીક બનાવીશું. બધી બનાવી લઈશું આપણે. અત્યારે વુડની લગભગ જરૂર નહીં પડશે તો આપણે તોડી લઈશું. પહેલાં એક એક્સ બનાવી લઈએ, એ તૂટવા જાય છે. એક્સ અને સોડ બે બનાવી લીધું મિત્રો. ક્રાફ્ટિંગ ટેબલ આયના જ રહેવા દઈશું. હવે ધીમે ધીમે મારીશું ગોલમ દાદા તમને, કારણ કે તમે એમને મારી ન જાવ રે. ગોલમ મળી ગયો છે. આપણા લક કેટલા આયરન નહીં જોઈએ. ચાલો, આપણી પાસે 5 તો હતા જ તે. આને હવે નથી લેવું ડટને. 9 આપ્યા. વાહ મિત્રો, 4 આપણને મળ્યા છે. 5 હતા આપણી પાસે. આપણે પહેલાં સુઈ આવી. અહીંયા જ સૂઈ જઈશું અત્યારે. તો આ તો આજના વિડીયોમાં આપણે વિલેજ ગોતી લીધું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો. આના પછીના વિડીયોમાં આપણે એક સેમી ઓટોમેટિક ફાર્મ બનાવશું. સેમી ઓટોમેટિક ફાર્મ, જેથી આપણે ખાવાની આપણને ફૂડની જરૂર ના પડે. સેમી ઓટોમેટિક ફાર્મ બટન દબીને આપણને મળી જાય. તો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ મિત્રો.